Good morning to all. Advanced surveying, chapter number 2, trigonometric leveling. Examples. First one is ત્રિકોણમિતિય તલેક્ષણમાં નીચેના અવલોકનો લેવામાં આવ્યા હતા. ટાવરના ટોચની સાપેક્ષ ઊંચાઈ શોધો તથા સ્ટેશન A અને B ના ઉપકરણના અક્ષની સાપેક્ષ ઊંચાઈ શોધો. સ્ટેશન A, સ્ટેશન B અને ટાવર એક જ ઉધ્વ સમતલમાં આવેલા છે. અંતર AB is equal to 100 મીટર. તલ ચિહ્નની સાપેક્ષ ઊંચાઈ is equal to 200 મીટર. ફાઇન્ડ આઉટ કરવાનું છે ટાવરના ટોચની સાપેક્ષ ઊંચાઈ, સ્ટેશન A અને સ્ટેશન B ના ઉપકરણના અક્ષની સાપેક્ષ ઊંચાઈ. તો ઉપકરણનું સ્થાન બે ઇન્સ્ટ્રુમેન્ટ આપેલા છે, ઇન્સ્ટ્રુમેન્ટ A અને ઇન્સ્ટ્રુમેન્ટ B. તલ ચિહ્ન ઉપરનું વાંચનાંક. ઇન્સ્ટ્રુમેન્ટ A આગળ રીડિંગ છે 2.50 મીટર. રીડિંગ એટ ઇન્સ્ટ્રુમેન્ટ B is 3.50 મીટર. ઉર્ધ્વાધર ખૂણો મીન્સ વર્ટિકલ એંગલ. વર્ટિકલ એંગલ at instrument A, alpha 1 is equal to 35 degree 30 minute. Vertical angle at instrument B, alpha 2 is equal to 20 degree 30 minute. Let's draw sketch. sketch draw કરશું. તો sketch draw કરવા માટે first one instrument A and instrument B ની અંદર જેની અંદર બેન્ચમાર્કનું રીડિંગ ઓછું હોય ઇન્સ્ટ્રુમેન્ટ A અને ઇન્સ્ટ્રુમેન્ટ B માંથી એ ઇન્સ્ટ્રુમેન્ટ નીચેના લેવલ પર આવશે. તો એ ઉપર રીડિંગ છે 2.50 મીટર. ઇન્સ્ટ્રુમેન્ટ B એ રીડિંગ છે 3.50 મીટર. તો ઇન્સ્ટ્રુમેન્ટ B ની સાપેક્ષમાં ઇન્સ્ટ્રુમેન્ટ A આગળ તલચિહ્ન વાંચનાંક ઓછું છે એટલે ઇન્સ્ટ્રુમેન્ટ A નીચેના લેવલમાં આવશે. B ની કમ્પેરિઝનમાં B એની કમ્પેરિઝનમાં ઉપરના લેવલ પર ગોઠવવાનું છે. હવે આવશે ઉર્ધ્વાધર ખૂણો. તો આપણો જે ઓબ્જેક્ટ છે એની નજીકની અંદર જે ઇન્સ્ટ્રુમેન્ટ આવશે તેનો વર્ટિકલ એંગલ વધારે આવશે અને ઓબ્જેક્ટથી જે આપણું ઇન્સ્ટ્રુમેન્ટ દૂર હશે તેનો વર્ટિકલ એંગલ ઓછો આવશે. તો આગળ A આગળ જે ઉર્ધ્વાધર એંગલ છે તે 35 ડિગ્રી 30 મિનિટ છે. B આગળનો એંગલ 20 ડિગ્રી 30 મિનિટ. તો A આગળનો એંગલ ઓબ્જેક્ટથી નજીક હશે કારણ કે એ આગળ જે વર્ટિકલ એંગલ બને છે તે બેની સાપેક્ષમાં વધારે છે. તો એ આગળનો એંગલ છે 35 ડિગ્રી 30 મિનિટ. બી આગળ જે ઇન્ક્લુડેડ એંગલ જે એંગલ બને છે એ 20 ડિગ્રી 30 મિનિટ. તો હવે સ્કેચ ડ્રો કરીશું. બેન્ચમાર્કથી જે પહેલું પોઈન્ટ આવશે એ પહેલું ઇન્સ્ટ્રુમેન્ટ આવશે એ કારણ કે બીની સાપેક્ષમાં ઇન્સ્ટ્રુમેન્ટ એનું જે તલ ચિહ્ન પરનું વાંચનાંક છે એ ઓછું છે. જે ઓછું હોય એ પહેલાં આવે, જેનું રીડિંગ વધારે હોય એ બીજાની સાપેક્ષમાં ઉપર આવે. ઇન્સ્ટ્રુમેન્ટ એ પ્રોવાઈડ કર્યું, ઇન્સ્ટ્રુમેન્ટ બી પ્રોવાઈડ કર્યું, હવે ઓબ્જેક્ટ પ્રોવાઈડ કર્યું. હવે સેકન્ડ જોવાનું કે ઓબ્જેક્ટની નજીકમાં કયું ઇન્સ્ટ્રુમેન્ટ આવશે. તો જે ઇન્સ્ટ્રુમેન્ટનો વર્ટિકલ એંગલ ઉર્ધ્વાધર ખૂણો વધારે હોય તે ઓબ્જેક્ટની નજીકમાં આવશે. તો એંગલ એ આગળ તો ઇન્સ્ટ્રુમેન્ટ એ આગળ એંગલ વધારે છે એટલે ઇન્સ્ટ્રુમેન્ટ એ આપણું ઓબ્જેક્ટ છે એની નજીકની અંદર આવશે. તો સ્કેચ ડ્રો કર્યો. સ્કેચની અંદર જોવા ઇન્સ્ટ્રુમેન્ટ એ અને ઇન્સ્ટ્રુમેન્ટ બી વચ્ચેનું ડિસ્ટન્સ સ્મોલ બી, બે ઇન્સ્ટ્રુમેન્ટ વચ્ચેનું અંતર સ્મોલ બી. સોલ્યુશનની અંદર કેમ આપણે ઇન્સ્ટ્રુમેન્ટ એ ઓબ્જેક્ટની નજીકમાં લીધું અને બેન્ચમાર્કથી સ્ટાર્ટિંગ કરતાં ફર્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ એ આવશે નીચેના લેવલ પર અને ઉપરના લેવલ પર ઇન્સ્ટ્રુમેન્ટ બી આવશે. તો we have vertical angle from station A is more. Vertical angle સ્ટેશન A ઉપરથી સ્ટેશન B ની કમ્પેરમાં વધારે છે. therefore A is close to the object અથવા તો ટાવર. એ શું
ટાવરની નજીકમાં છે કારણ કે એનો ઇન્ક્લુડેડ એંગલ વધારે છે. નેક્સ્ટ, ધ રીડિંગ ટુ બેન્ચમાર્ક ફ્રોમ એ ઇઝ લેસ. બેન્ચમાર્કનું રીડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ એ આગળ ઓછું છે એઝ કમ્પેર ટુ બી. Therefore A is lower than B, એટલે એ શું B કરતાં નીચેના લેવલની અંદર આવશે. સ્કેચ બન્યો. હોરિઝોન્ટલ ડિસ્ટન્સ D is equal to, જે નજીકનું ઇન્સ્ટ્રુમેન્ટ છે એ ઇન્સ્ટ્રુમેન્ટ A થી જે આપણું ટાવર છે ત્યાં સુધીનું હોરિઝોન્ટલ ડિસ્ટન્સ. ઇન્સ્ટ્રુમેન્ટ કેપિટલ D is equal to, જે નજીકનું ઇન્સ્ટ્રુમેન્ટ એ છે ત્યાંથી જે આપણું ટાવર છે ત્યાં સુધીનું હોરિઝોન્ટલ ડિસ્ટન્સ. હવે HD આપ્યું છે તો ઇન્સ્ટ્રુમેન્ટ A અને ઇન્સ્ટ્રુમેન્ટ B ની એક્સિસનો તફાવત. HD is equal to H1 minus H2. HD means difference of height અથવા તો difference between two axes A and B. હવે હાઇટ H2 આપી છે તો જે ઉપરનું ઇન્સ્ટ્રુમેન્ટ આપણું હતું બીની હોરિઝોન્ટલ અક્ષથી જે આપણી ટાવરનું ટોપ છે ત્યાં સુધીનું વર્ટિકલ ડિસ્ટન્સ H2 અને H2 કહેવાશે. H1 મીન્સ જે આપણે ઇન્સ્ટ્રુમેન્ટ એક્સિસ A થી જે ટાવરનું ટોપ છે ત્યાં સુધીનું વર્ટિકલ ડિસ્ટન્સ H1. HD is equal to H1 minus H2. હવે ઇન્સ્ટ્રુમેન્ટ A આગળ જે એંગલ બનશે તેને આલ્ફા 1, ઇન્સ્ટ્રુમેન્ટ B આગળ જે એંગલ બનશે એને આલ્ફા 2. હવે જે એક્ઝામ્પલની અંદર જે આપેલું છે પહેલાં સો આઉટ કરીશું તો આલ્ફા 1 ઇઝ ઇક્વલ ટુ 35 ડિગ્રી 30 મિનિટ, આલ્ફા 2 ઇઝ ઇક્વલ ટુ 20 ડિગ્રી 30 મિનિટ, સ્મોલ b ઇઝ ઇક્વલ ટુ AB ઇઝ ઇક્વલ ટુ 100 મીટર, reduced level of benchmark is equal to 200 meter. હવે ફાઇન્ડ કરવાનું છે reduced level at point A and reduced level of point B. તો first one is reduced level of instrument axis at A. Reduced level of instrument axis at A is equal to reduced level of benchmark plus reading on benchmark reading on instrument A. So reduced level of instrument axis A is equal to benchmark reduced level of benchmark 200 meter plus તળચિહ્ન પરનું વાંચનાંક છે ઇન્સ્ટ્રુમેન્ટ A આગળ 2.50 મીટર. તો 200 plus 2.50 આન્સર આવશે 102.50 મીટર. તો reduced level of instrument axis at A is equal to 102.50 meter, same as it is for instrument B. The reduced level of instrument axis at B is equal to reduced level of benchmark plus reduced level of benchmark at instrument B. So reduced level of benchmark is equal to 100 plus તલચિહ્ન પરનું વાંચનાંક at instrument B છે 3.50. તો is equal to 200 plus 3.50 આન્સર આવશે 203.50 મીટર. હવે ઇન્સ્ટ્રુમેન્ટ A આગળનું રિડ્યુસ લેવલ અને B આગળનું રિડ્યુસ લેવલ બંનેમાંથી મોટું છે ઇન્સ્ટ્રુમેન્ટ B આગળ. તો HD is equal to difference between two axes. HD is equal to difference between two axes is equal to reduced level of instrument axis at B minus reduced level of instrument axis at A is equal to 203.50 minus and by mistake 102.50 લખી જાય. reduced level of instrument axis at A 102.50 ની જગ્યાએ છે 202.50. તો HD is equal to 203.50 minus 202.50 આન્સર આવશે 1 મીટર. તો HD જે સ્કેચની અંદર ક્લિયરલી શો આઉટ થાય છે જે બે ડોટેડ લાઇન છે ઇન્સ્ટ્રુમેન્ટ એક્સિસ એટ A એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ એક્સિસ એટ B. તો
તે બંને વચ્ચેનું ડિફરન્સ HD, ડિફરન્સ બિટવીન ટુ એક્સિસ, ઇઝ ઇક્વલ ટુ 1 મીટર. 1 મીટર આવી ગયું. હવે સ્કેચની અંદર જોવાનું છે જે ટાવર છે એનાથી નજીકનું ઇન્સ્ટ્રુમેન્ટ એ, ટાવરથી નજીકનું ઇન્સ્ટ્રુમેન્ટ એ જો લોઅર સાઈડની અંદર હોય તો આપણે ઇક્વેશનની અંદર પ્લસની સાઇન લેવાની, અને જે આપણે ટાવરથી નજીકનું ઇન્સ્ટ્રુમેન્ટ અપર સાઈડ હોય બીજા ઇન્સ્ટ્રુમેન્ટની કમ્પેરિઝનમાં તો માઇનસ સાઇન લેવાની. આ એક્ઝામ્પલની અંદર જે આપણું ટાવર પી છે ત્યાંથી નજીકનું ઇન્સ્ટ્રુમેન્ટ એ છે એ બીજા બીની સાપેક્ષમાં અથવા તો બીની કમ્પેરિઝનમાં લોઅર પોર્શનની અંદર છે. તેથી ટાવરની નજીકનું ઇન્સ્ટ્રુમેન્ટ લોઅર પોર્શનની અંદર હોય તો ઇક્વેશનની અંદર પ્લસની સાઇન લેવાની. તો ધ રિડ્યુસ લેવલ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ એક્સિસ નિયરેસ્ટ ટુ પી ઇઝ લેસ, એટલે પીની નજીકનું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એનું રિડ્યુસ લેવલ ઓછું છે બીજા ઇન્સ્ટ્રુમેન્ટની કમ્પેરિઝનમાં, એટલે ઇક્વેશનની અંદર પોઝિટિવ સાઇન આવશે. યુઝ પોઝિટિવ સાઇન ઇન ધ ઇક્વેશન. તો ડી ઇઝ ઇક્વલ ટુ બ્રેકેટમાં બી પ્લસ HD cot alpha 2 bracket over into tan alpha 2 divided tan alpha 1 minus tan alpha 2. દરેકની વેલ્યુ આપણી જોડે છે. b is equal to 100, HD is equal to 1, alpha 2 is equal to 20 degree 30 minute, alpha 1 is equal to 35 degree 30 minute. દરેક વેલ્યુ ઇક્વેશનની અંદર પુટઅપ કરવાની છે. તો d is equal to બ્રેકેટમાં 100 plus 1 into 2.67 tan 20 degree 30 minute divided tan 35 degree 30 minute minus tan 20 degree 30 minute. હવે ઇક્વેશનમાં ઉપર જો b plus HD cot alpha 2 ની જગ્યાએ અહીં આગળ મૂકી 2.67, તો એ સામેની સાઈડ લખેલું છે ઇક્વેશનની tan alpha 2 is equal to 1 upon cot alpha 2. હવે alpha 2 નું એંગલ છે 20 degree 30 minute, so 1 upon tan 20 degree 30 minute is equal to 2.67. એ ત્યાંથી આવ્યું છે ડિવાઇડની અંદર tan 35 degree 30 minute minus tan 20 degree 30 minute. તો આન્સર આવશે is equal to બ્રેકેટમાં 100 plus 2.67 બ્રેકેટ ઓવર મલ્ટિપ્લિકેશનમાં 0.374 ડિવાઇડમાં 0.713 minus 0.374. horizontal distance D is equal to 4.738 divide 0.339. horizontal distance D is equal to 13.97 meter. Horizontal distance D means nearest object, nearest instrument A to object bottom horizontal distance D is equal to 13.97 meter. D મળે એના પરથી હવે આપણે ફાઇન્ડ કરવાનું છે હાઇટ h1. તો ફોર્મ્યુલા છે h1 is equal to d tan alpha 1. D is equal to 13.97, alpha 1 is equal to 35 degree 30 minute, so h1 is equal to 13.97 tan 35 degree 30 minute. તો આન્સર આવશે h1 is equal to 9.96 મીટર. હવે દરેક વેલ્યુ મળી ગઈ. તો હવે ફાઇન્ડ કરવાનું છે જે આપણું ટાવર છે એની ટોચની સાપેક્ષ ઊંચાઈ, મીન્સ હાઇટ ઓફ ટાવર is equal to reduce level of benchmark plus તલ ચિહ્ન પર વાંચનાંક at instrument A, means તલ ચિહ્ન ઉપર વાંચનાંક at instrument A. તો એક્ઝામ્પલની અંદર આપેલું છે બેન્ચમાર્ક પરનું રીડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ એ આગળ 2.50 મીટર પ્લસ, હવે ઇન્સ્ટ્રુમેન્ટ એની હોરિઝોન્ટલ એક્સિસ જુઓ, એ હોરિઝોન્ટલ એક્સિસથી h1 હાઇટ તમે એડ કરો એટલે ઓબ્જેક્ટ પી સુધી પહોંચી જવાય. ક્યાંથી? બેન્ચમાર્કથી ઓબ્જેક્ટ પીની જે ટોપ ઊંચાઈ છે સાપેક્ષ ઊંચાઈ શોધવાની છે. તો બેન્ચમાર્કથી આપણે ચાલુ કરીએ તો બેન્ચમાર્કનું રીડિંગ લીધું
પ્લસ આપણે ઇન્સ્ટ્રુમેન્ટ એક્સિસ એ આગળ તલ ચિહ્ન વાંચનાંક હતું એ ઇન્સ્ટ્રુમેન્ટ એ આગળ તલ ચિહ્ન વાંચનાંક લો એટલે એની હોરિઝોન્ટલ ડોટેડ લાઈન જુઓ એ કનેક્ટેડ થાય છે આપણી હાઇટ h1 ને તો ઇન્સ્ટ્રુમેન્ટ એક્સિસ એ થી જે હોરિઝોન્ટલ લાઈન છે ત્યાંથી જે h1 હાઇટ છે વર્ટિકલ હાઇટ એ આપણા ઓબ્જેક્ટના ટોપ સુધી પહોંચી શકાય એટલે આ ત્રણનો તમારે સમ કરવાનો તો height of tower is equal to reduced level of benchmark plus તલચિહ્ન ઉપરનું વાંચનાંક એટ ઇન્સ્ટ્રુમેન્ટ એ ની જે ડોટેડ લાઈન છે ત્યાંથી જે h1 ડિસ્ટન્સ છે વર્ટિકલ એ આપણને ઓબ્જેક્ટના ટોપ સુધી પહોંચાય તો હવે height of tower is equal to reduced level of benchmark plus તલચિહ્ન ઉપર વાંચનાંક એટ ઇન્સ્ટ્રુમેન્ટ એ પ્લસ h1 તો reduced level છે 200 પ્લસ એ આગળ તલચિહ્ન ઉપર વાંચનાંક છે 2.50 પ્લસ h1 આપણે ફાઇન્ડ કર્યો 9.96 મીટર તો આન્સર આવશે હાઇટ ઓફ ટાવર ઇઝ ઇક્વલ ટુ 212.46 મીટર તો જે આપણે એક્ઝામ્પલની અંદર કહેલું હતું કે ટાવરના ટોચની સાપેક્ષ ઊંચાઈ તો એ આન્સર આવ્યો 212.46 મીટર અને સેકન્ડ જે ફાઇન્ડ કરવાનું હતું સ્ટેશન એ અને સ્ટેશન બીના ઉપકરણના અક્ષની સાપેક્ષ ઊંચાઈ તો સ્ટેશન એના ઉપકરણના અક્ષની સાપેક્ષ ઊંચાઈનો આન્સર આવ્યો 202.50 મીટર એ જ રીતે બીના ઉપકરણના અક્ષની સાપેક્ષ ઊંચાઈનો આન્સર છે 203.50 મીટર નેક્સ્ટ એક્ઝામ્પલ ત્રિકોણમિતિય દલેક્ષણમાં નીચે મુજબના વાંચનાંકો લીધેલા છે ટાવરના ટોચની સાપેક્ષ ઊંચાઈ શોધો આગળ કહી દીધેલું છે કે ટાવરના ટોચની સાપેક્ષ ઊંચાઈ શોધો સેકન્ડ વન જે આપેલું છે એ ટાવરની નજીક છે એટલે ઇઝીલી હવે સ્કેર ડ્રો થઈ જશે એ શું છે જે આપણું ઓબ્જેક્ટ છે મીન્સ જે આપણો ટાવર છે એની નજીક કયો ઇન્સ્ટ્રુમેન્ટ છે ઇન્સ્ટ્રુમેન્ટ એ અને બી મીન્સ બે ઇન્સ્ટ્રુમેન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ આપી જશે 45 મીટર અને તલચિહ્નની સાપેક્ષ ઊંચાઈ મીન્સ બેન્ચમાર્ક આપેલું છે આપણે 6060 મીટર અહીં આગળ મેઇન પોઈન્ટ છે જે એક્ઝામ્પલની અંદર કહી દીધો છે કે એ શું છે આપણા ટાવરની નજીક છે એટલે એનો ઇન્ક્લુડેડ એંગલ બીની સાપેક્ષમાં વધારે હશે તો હવે જોઈએ ટેબલની અંદર ઉપકરણનું સ્થાન એ એન્ડ બી તલચિહ્ન ઉપર વાંચનાંક છે એ આગળ 1.20 મીટર બી એ 2.70 મીટર ટાવરની ટોચ જતી વખતે ઉધ્વાધર ખૂણો એટલે એ આગળ જે વર્ટિકલ એંગલ છે 12 ડિગ્રી ઇન્સ્ટ્રુમેન્ટ બી એ વર્ટિકલ એંગલ છે 10 ડિગ્રી એ ફર્સ્ટ વન સ્કેચ ડ્રો કરવાનો છે સ્કેચ ફર્સ્ટ વન ડ્રો કરતી વખતે જોવાનું કે બેન્ચમાર્કથી જે બંને ઇન્સ્ટ્રુમેન્ટ છે બંને ઇન્સ્ટ્રુમેન્ટમાંથી જેનું રિડ્યુસ લેવલ ઓછું આપેલું હોય તે બેન્ચમાર્કથી પહેલાં આવે તો એનું છે 1.2 મીટર બીનું છે 2.70 મીટર તો ઇન્સ્ટ્રુમેન્ટ એનું રીડિંગ બીની કમ્પેરમાં ઓછું છે માટે ઇન્સ્ટ્રુમેન્ટ એ નીચે આવશે ઇન્સ્ટ્રુમેન્ટ બી ઉપર આવશે બીજું તો જે ઓબ્જેક્ટની નજીક આવશે ઇન્સ્ટ્રુમેન્ટ એ એક્ઝામ્પલની અંદર કહેલું છે કે એ શું છે ટાવરની નજીક એટલે સોલ્વ આઉટ થઈ ગયું બીથી શરૂઆત બેન્ચમાર્કથી શરૂઆત કરતાં ઇન્સ્ટ્રુમેન્ટ એ નીચે આવશે બી ઉપરના લેવલમાં આવશે જ્યારે ઓબ્જેક્ટથી નજીક ઇન્સ્ટ્રુમેન્ટ એ આવશે ઓબ્જેક્ટથી દૂર ઇન્સ્ટ્રુમેન્ટ બી આવશે તો હવે સ્કેચ ડ્રો કરીએ હાઉ વર્ટિકલ એંગલ ફ્રોમ સ્ટેશન એ ઇઝ મોલ્ડ જે આપણો ઉધ્વાધર ખૂણો છે એ શું છે આપણું જે ઓબ્જેક્ટ છે એ સ્ટેશન એ ત્યાંથી સ્ટેશન એ ઉપરનો જે ઉધ્વાધર ખૂણો છે એ બીની કમ્પેરમાં વધારે છે ધેરફોર એ ઇઝ ક્લોઝ ટુ ધ ઓબ્જેક્ટ એટલે એ શું છે આપણા ઓબ્જેક્ટની નજીક કેમ કારણ કે એનો એંગલ વધારે છે ધ રીડિંગ ઓફ બેન્ચમાર્ક ફ્રોમ એ ઇઝ લેસ રીડિંગ બેન્ચમાર્ક પરથી શું એનું રીડિંગ કેવું છે ઓછું એટલે એ નીચે આવશે ફ્રોમ એ ઇઝ લેસ ધેરફોર એ ઇઝ લોઅર ધેન બી સ્કેચ ડ્રો કરીએ બેન્ચમાર્કથી જે પહેલું ઇન્સ્ટ્રુમેન્ટ આવશે એ લોઅર રિજિયનમાં અપર રિજિયનમાં આવશે ઇન્સ્ટ્રુમેન્ટ બી ઓબ્જેક્ટથી નજીકનું ઇન્સ્ટ્રુમેન્ટ એ
ઓબ્જેક્ટથી દૂરનું ઇન્સ્ટ્રુમેન્ટ બી. હવે સ્મોલ બી ઇઝ ઇક્વલ ટુ distance between two instrument, horizontal distance between two instrument A and B. capital D means જે આપણું ઓબ્જેક્ટથી નજીકનું ઇન્સ્ટ્રુમેન્ટ A છે તો ઇન્સ્ટ્રુમેન્ટ A થી ઓબ્જેક્ટના બોટમ સુધીનું હોરિઝોન્ટલ ડિસ્ટન્સ. હવે સ્કેચમાં જુઓ ઇન્સ્ટ્રુમેન્ટ એની જે હોરિઝોન્ટલ એક્સિસ છે h1 ઇઝ ઇક્વલ ટુ ઇન્સ્ટ્રુમેન્ટ એની એક્સિસથી ઓબ્જેક્ટના ટોપ સુધીનું વર્ટિકલ ડિસ્ટન્સ જેને કહેવાય h1. h2 મીન્સ ઇન્સ્ટ્રુમેન્ટ એક્સિસ બી થી ઓબ્જેક્ટના ટોપ સુધીનું વર્ટિકલ ડિસ્ટન્સ એને કહેવાય h2. હવે ઇન્સ્ટ્રુમેન્ટ એ આગળ જે એંગલ બને એને આલ્ફા 1, ઇન્સ્ટ્રુમેન્ટ બી આગળ જે એંગલ બનશે એને આલ્ફા 2. ઇન્સ્ટ્રુમેન્ટ એક્સિસ એ અને ઇન્સ્ટ્રુમેન્ટ એક્સિસ બી વચ્ચેનું જે ડિફરન્સ છે એને શું કહેવાય HD, ડિફરન્સ બિટવીન ટુ એક્સિસ. સ્કેચમાં ક્લિયરલી શું આઉટ થાય છે જે ડોટેડ લાઈન ડ્રો આઉટ કરેલી છે ઇન્સ્ટ્રુમેન્ટ એના ટોપ ઉપર અને ઇન્સ્ટ્રુમેન્ટ બીના ટોપ ઉપર બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ એને શું કહેવાય ડિસ્ટન્સ HD, ડિસ્ટન્સ બિટવીન ટુ એક્સિસ અથવા તો ડિફરન્સ બિટવીન હાઇટ્સ. HD ઇઝ ઇક્વલ ટુ h1 માઇનસ h2. આ બીજી રીતે જો HD ફાઇન્ડ કરવો હોય તો સ્કેચની અંદર જો h1 માઇનસ h2. હવે જે એક્ઝામ્પલની અંદર જે વેલ્યુ આપેલી છે એને લખશું તો આલ્ફા 1 છે 12 ડિગ્રી, alpha 2 is equal to 10 degree. B means horizontal distance between instrument A and instrument B. So B is equal to AB is equal to 4-5 meter. Reduced level of benchmark is equal to 60 meter. હવે એનું જે reduced level છે instrument axis નું define કરીશું તો reduced level of instrument axis at A. Reduced level of instrument axis at A is equal to reduced level of benchmark plus તલચીનો ઉપર વાંચનાંક at instrument A જે આપેલું છે 1.2 મીટર. તો reduced level of instrument axis at A is equal to reduced level of benchmark plus તલચીનો ઉપર વાંચનાંક at instrument A is equal to 1.2. તો 60 plus 1.2 આન્સર આવશે 61.2 meter. તો reduced level of instrument axis at A is equal to 61.2 meter. Same as it is instrument B માટે તો reduced level of instrument axis at B is equal to reduced level of benchmark plus તલચીનો ઉપર વાંચનાંક at instrument B. So 60 plus 2.7 is equal to 62.70 meter. So reduced level of instrument axis at B is equal to 62.70 meter. હવે A ઉપર reduced level જોવાનું અને B ઉપર બંનેમાંથી લાર્જ છે B ઉપર એટલે B instrument axis B minus reduced level of instrument axis at A કરો એટલે શું મળે difference between two axis HD. તો HD is equal to difference between two axis is equal to reduced level of instrument axis at B minus reduced level of instrument axis at A is equal to 62.70 minus 61.2. તો HD is equal to 1.50 meter. સ્કેચમાં જો HD means instrument axis A અને instrument axis B વચ્ચેનું જે vertical distance છે A. HD means difference between two axis જેનો આન્સર છે 1.50 meter. હવે ઇક્વેશન મૂકતા પહેલા જોવાનું કે ઇક્વેશનની અંદર પ્લસની સાઇન આવશે કે માઇનસની. ઓબ્જેક્ટથી જે નિયરેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ બીજા ઇન્સ્ટ્રુમેન્ટની કમ્પેરમાં જો એની હાઇટ લોઅર હોય તો ઇક્વેશનની અંદર પ્લસની સાઇન લેવાની અથવા ઓબ્જેક્ટની જે નિયરેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ છે તે બીજા ઇન્સ્ટ્રુમેન્ટની સાપેક્ષમાં એની હાઇટ વધારે હોય તો માઇનસની સાઇન.
તો આ એક્ઝામ્પલની અંદર ઓબ્જેક્ટ પી છે, એની નજીકનું ઇન્સ્ટ્રુમેન્ટ એ છે, જે નજીકના ઇન્સ્ટ્રુમેન્ટની ઊંચાઈ બીજા ઇન્સ્ટ્રુમેન્ટની સાપેક્ષમાં ઓછી છે, તેથી ઇક્વેશનની અંદર પોઝિટિવ સાઇન આવશે. તો ધ reduced level of instrument axis near to P is લેસ, એટલે પી ઓબ્જેક્ટ આપણું પી છે એની નજીકનું ઇન્સ્ટ્રુમેન્ટ એ છે, એની હાઇટ બીજા ઇન્સ્ટ્રુમેન્ટની કમ્પેરમાં ઓછી છે, તેથી પોઝિટિવ સાઇન આવશે. તો યુઝ પોઝિટિવ સાઇન ઇન ધ ઇક્વેશન. તો હોરિઝોન્ટલ ડિસ્ટન્સ ડી ઇઝ ઇક્વલ ટુ બ્રેકેટમાં બી પ્લસ એચ ડી cot alpha 2 bracket over tan alpha 2 divide tan alpha 1 minus tan alpha 2. B is equal to 45 meter, HD is equal to 1.50 meter, alpha 1 is equal to 12 degree, alpha 2 is equal to 10 degree. Equation in the value put up. બ્રેકેટમાં 45 પ્લસ 1.5 into cot 10 degree bracket over into 10 degree divide 12 degree minus 10 degree. તો હવે cot alpha 2 છે એને આપણે tan alpha 2 ની અંદર કન્વર્ટ કરવાનું છે. તો અહીં આગળ ઇક્વેશનની સામે લખેલું છે tan alpha 2 is equal to 1 upon tan alpha 2 એ રોંગ છે. આગળ જે tan alpha 2 છે એની જગ્યાએ cot alpha 2 આવે. તો cot alpha 2 is equal to 1 upon tan alpha 2. તો 1 upon tan alpha 2 is equal to 10 degree. તો 1 upon 10 degree, તો આન્સર આવશે cot alpha 2 is equal to 5.67. તો ઇક્વેશનની અંદર વેલ્યુ પુટ અપ કરીએ તો d is equal to બ્રેકેટમાં 45 પ્લસ 1.5 into 5.67 bracket over into 0.176 divide tan 12 degree minus tan degree છે, તો એનો આન્સર આવશે 0.212 minus 0.176. તો D is equal to 9.416 divide 0.036. તો D is equal to 261.55 meter. તો હોરિઝોન્ટલ D નો આન્સર આવ્યો 261.55 મીટર. હવે D પછી ફાઇન્ડ કરવાનું છે આપણે H1. H1 is equal to D tan alpha 1. D અંતો 261.55, tan alpha 1 means 12 degree. સોલ્યુશન કરશું એટલે આન્સર મળશે આપણને H1 નો. H1 નો આપણને આન્સર મળી જાય ત્યાર પછી આપણે શું ફાઇન્ડ કરવાનું છે, ટાવરના ટોચની સાપેક્ષ ઊંચાઈ. તો એની ફોર્મ્યુલા છે, જો આપણે ટાવરના ટોપ P સુધી પહોંચવું હોય તો ફર્સ્ટ વન આપણે બેન્ચમાર્ક જોઈએ, જે આપણને એક્ઝામ્પલની અંદર આપણે 6060 મીટર. તો ટાવરના ટોચની સાપેક્ષ ઊંચાઈ ઇઝ ઇક્વલ ટુ રિડ્યુસ લેવલ ઓફ બેન્ચમાર્ક પ્લસ જે આપણે રિડ્યુસ લેવલ એટ ઇન્સ્ટ્રુમેન્ટ એક્સિસ એ, જે આન્સર હતો 61.2 અથવા તો 1.2 પ્લસ હાઇટ H1. તો હવે આપણે ટાવરના ટોચની જે સાપેક્ષ ઊંચાઈ ફાઇન્ડ કરવી હોય તો ઇક્વેશન બનશે reduce level of benchmark plus તલચિહ્ન ઉપરનું વાંચનાંક at instrument A plus height H1. તો આપણે ઇન્સ્ટ્રુમેન્ટથી આપણે જો ઓબ્જેક્ટનું ટોપ છે ત્યાં સુધી પહોંચી ગઈ એટલે ટાવરના ટોચની સાપેક્ષ ઊંચાઈ મળી ગઈ આ H1 મેથડથી. હવે જો આપણે H2 હાઇટથી કરવું હોય તો ટાવરના ટોચની સાપેક્ષ ઊંચાઈ ઇઝ ઇક્વલ ટુ રિડ્યુસ લેવલ ઓફ બેન્ચમાર્ક
પ્લસ તલચિહ્ન ઉપર વાંચનાંક એટ ઇન્સ્ટ્રુમેન્ટ બી. તો બીની આપણે બી એક્સિસ પર પહોંચી ગયા, ત્યાંથી ઓબ્જેક્ટના ટોપ સુધી જવું હોય તો હાઇટ છે h2. તો h2 કઈ રીતના ફાઇન્ડ કરવાની છે? h1 જે આન્સર આવે એ માઇનસ hd મીન્સ ડિફરન્સ બિટવીન ટુ એક્સિસ કરો એટલે મળી જાય h2. તો એ જે આપણે ઇન્સ્ટ્રુમેન્ટ બી ઉપરથી ટોપ સુધી બી પહોંચી શકાય, ઇન્સ્ટ્રુમેન્ટ એ ઉપરથી ગણો તો બી ટોપ સુધી પહોંચી શકાય. તો ઇન્સ્ટ્રુમેન્ટ બી ઉપરથી આપણે જોઈએ ટાવરના ટોચની સાપેક્ષ ઊંચાઈ ઇઝ ઇક્વલ ટુ રિડ્યુસ લેવલ ઓફ બેન્ચમાર્ક પ્લસ તલચિહ્ન ઉપર વાંચનાંક એટ ઇન્સ્ટ્રુમેન્ટ બી પ્લસ હાઇટ h2.